હેલો ફ્રેન્ડ્સ, આજની આપણી વાર્તા એટલે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર ચૈત્ર નવરાત્રિ. ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ. ચૈત્ર નવરાત્રિ શા માટે મનાવવામાં આવે છે? વર્ષમાં કુલ 4 નવરાત્રિ આવે છે. ચૈત્ર નવરાત્રિમાં પવિત્ર 9 દિવસો દરમિયાન આદ્ય શક્તિના 9 જુદા જુદા સ્વરૂપોની પૂજા થાય છે. ચૈત્રી નવરાત્રિ દેવી દુર્ગાને સમર્પિત પવિત્ર તહેવાર છે. સનાતન હિન્દુ ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. હિન્દુઓ ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવે છે. નવરાત્રિનો તહેવાર દેવી દુર્ગાને સમર્પિત પવિત્ર તહેવાર છે. આ 4 નવરાત્રિના નામ મહા, અષાઢ, ચૈત્ર અને આસો છે. આ દિવસોમાં વિશ્વભરમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ દેવી શક્તિના 9 જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાના ભક્તો આખું વર્ષ ચૈત્રી નવરાત્રિની રાહ જોતા હોય છે. નવરાત્રિનું નામ સાંભળતા જ આપણા કાનમાં ગરબાના મધુર સૂર ગુંજવા લાગે છે. શંખ અને ઝાલરના નાદથી મન શાંતિ પામે છે. અગરબત્તી અને ધૂપની સુગંધ ચારે તરફ ફેલાઈ જાય છે અને દિવ્ય શક્તિનો અહેસાસ થવા લાગે છે. 9 દિવસ સુધી માતાજીના ગરબા ગાઈએ છીએ, ઉપવાસ કરીએ, માની આરાધના કરીએ છીએ. વર્ષમાં 2 વાર મોટા પાયે આવતી નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. તો 9 દિવસોનો ઇતિહાસ સાંભળો. આ એક વાર્તા નથી, પણ બ્રહ્માંડના સર્જન અને બુરાઈ પર સ્ત્રી શક્તિના મહાવિજયની ગાથા છે. જ્યારે બ્રહ્માંડમાં ન તો સૂર્ય હતા, ન ચંદ્ર કે ન પૃથ્વી કે ન તો આકાશ, બસ ફક્ત અંધકાર હતો. આ અંધકારમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ, તેને આપણે આદ્ય શક્તિ માં દુર્ગા કહીએ છીએ. ચૈત્ર નવરાત્રિ ઉનાળાથી શરૂઆત થાય છે. ચૈત્ર શુક્લની પહેલી તિથિથી શરૂ થતી નવરાત્રિ 9મી તિથિએ પૂરી થાય છે. છેલ્લો દિવસ ભગવાન શ્રી રામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને આપણે રામનવમી તરીકે પણ ઓળખીએ છીએ. નવરાત્રિના 9 દિવસ શુભ કાર્યની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. પહેલે દિવસે માં શૈલપુત્રીની પૂજા કરાય છે. બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા કરાય છે. ત્રીજા દિવસે માં ચંદ્રઘટાની પૂજા કરાય છે. ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરાય છે. 5મા દિવસે માં સ્કંદ માતાની પૂજા કરાય છે. 6ઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરાય છે. 7મા દિવસે માં કાલરાત્રિની પૂજા કરાય છે. 8મા દિવસે માં મહાગૌરીની પૂજા કરાય છે. અને 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાન કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શુભ દિવસે ઘટ સ્થાપના અથવા કળશની સ્થાપના કર્યા પછી દેવી શક્તિની સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપના કર્યા પછી જ નવરાત્રિનો તહેવાર શરૂ થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈ પણ શુભ કાર્ય અને પૂજા પહેલાં ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આપણામાંથી મોટા ભાગના લોકો નથી જાણતા કે માં દુર્ગાની પૂજામાં કળશની સ્થાપના શા માટે કરવામાં આવે છે. કળશને ભગવાન વિષ્ણુનું શાશ્વત સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો, પૂજા સ્થળની સફાઈ કરો. માં દુર્ગાની અથવા આપણે જે પણ દેવીને માનતા હોય તેની છબી કે ફોટો રાખો. ફૂલ ચડાવો. ખુલ્લા વાસણમાં માટી નાખી કળશ સ્થાપિત કરો. કળશના ઉપરના ભાગ પર એટલે કે ગળા પર નાળા છડી બાંધો. કળશની ઉપર આંબા અથવા આસોપાલવના પાન મૂકો. તે પાંદડાઓની વચ્ચે નાળિયેર સ્થાપિત કરો. સાચા મનથી માં દુર્ગાનું આહ્વાન કરો. દુર્ગા ચાલીસાનો પાઠ કરો. પૂજા પૂરી થયા પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો. અને એવું પણ કહેવાય છે કે ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે આ સુંદર બ્રહ્માંડની રચના થઈ હતી. આ પવિત્ર દિવસથી આપણું હિન્દુ નવું વર્ષ એટલે કે 9 સંવત્સર શરૂ થાય છે. આ સમયે પ્રકૃતિ
પોતાનો નવો શણગાર સર્જે છે, ઝાડ પર લીલી કૂપળો ફૂટે છે, ફૂલો ખીલે છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે. પણ સાથે સાથે બુરાઈ જન્મ લે છે. એવા ક્રૂર અને તાકાતવર રાક્ષસનો જન્મ થાય છે. તેના ડરથી ત્રણેય લોક થરથર કાપવા લાગે છે. તેનું નામ હતું મહિષાસુર. મહિષાસુર કોઈ સામાન્ય રાક્ષસ નહોતો. તે અડધો મનુષ્ય અને અડધો ભેંસ હતો. તેને આખું બ્રહ્માંડ જીતવું હતું. આ સપનું પૂરું કરવા તેને બ્રહ્માજીને પસંદ કરવા માટે ખૂબ તપસ્યા શરૂ કરી અને તપ કર્યું. બ્રહ્માજીએ પ્રસન્ન થઈ પ્રગટ થવું પડ્યું અને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે મહિષાસુરે એવું વરદાન માગ્યું કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતાના હાથે થાય, ન કોઈ દાનવના હાથે, ન કોઈ મનુષ્યના હાથે કે ન તો કોઈ પશુના હાથે. સંસારનો કોઈ પણ પુરુષ મારો વાળ પણ વાંકો ન કરી શકે. અને જો મારું મૃત્યુ લખાયેલું જ હોય તો તે માત્ર એક સ્ત્રીના હાથે જ થાય. મહિષાસુરને અભિમાન હતું કે એક કોમળ નિર્બળ સ્ત્રી મને શું મારી શકવાની. બ્રહ્માજીએ તથાસ્તુ કહી વરદાન આપી દીધું. વરદાન મળતા જ મહિષાસુરનો ઘમંડ 7મા માળે પહોંચી ગયો. તેણે લાગ્યું કે મૃત્યુ પણ તેનું ગુલામ છે. પછી તો રાક્ષસી સેના લઈ પૃથ્વી પર કહેર વર્તાવવાનું શરૂ કર્યું. નિર્દોષ લોકોને માર્યા, યજ્ઞોમાં ભંગ કર્યા. પૃથ્વી પર હાહાકાર મચી ગયો. સ્વર્ગ પર આક્રમણ કર્યું. દેવરાજ ઇન્દ્રે પણ ભયંકર અસ્ત્રો ચલાવ્યા. પણ વરદાનના કારણે મહિષાસુરનો વાળ પણ વાંકો ન થયો. દેવતાઓને હરાવી નાખ્યા. ઇન્દ્રના સિંહાસન પર કબજો લઈ લીધો. હવે મહિષાસુરનું અભિમાન વધતું ગયું કે મારા જેવો બળવાન કોઈ નથી. દેવતાઓ મારા ચરણની ધૂળ છે. આજથી હું જ ઈશ્વર છું. ચારે બાજુ અધર્મ અને અંધકાર છવાઈ ગયો. દેવતાઓ શિવજીના શરણે ગયા. મહિષાસુરના અત્યાચારની વાત સાંભળી શિવજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. ભગવાન શિવના મુખમાંથી ક્રોધની ભયંકર જ્વાળાઓ અને દિવ્ય તેજ પ્રગટ થયું. દેવતાઓના શરીરમાંથી તેજ કિરણો નીકળ્યા. આ તમામ દેવતાઓનું દિવ્ય તેજ એક જગ્યાએ ભેગું થયું. તેમાંથી એક અદ્ભુત અકલ્પનીય મહાશક્તિનું નિર્માણ થયું. આ શક્તિ એક અત્યંત સ્વરૂપ પણ રૌદ્ર સ્વરૂપ ધરાવતી સ્ત્રી હતી. 10 હાથવાળી સાક્ષાત માતા દુર્ગા હતી. માના સ્વરૂપના તેજથી આખી દુનિયા ઝગમગી ઉઠી. દેવતાએ શક્તિશાળી શસ્ત્રો માતાને ભેટમાં આપ્યા. ભગવાન શિવે ત્રિશૂળ આપ્યું. વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર આપ્યું અને માની સવારી કરવા માટે એક ભયંકર સિંહ ભેટમાં આપ્યો. પછી તો સિંહ પર સવાર થઈ માએ એવી ભયંકર ગર્જના કરી કે જેનાથી ધરતી કાંપી ઉઠી. પર્વતો ધ્રુજવા લાગ્યા. દુનિયા ખળભળી ઉઠી. આ સાંભળી મહિષાસુર ચમક્યો. રાક્ષસોને મોકલ્યા. જુઓ, આ કોણ છે જેને મને પડકારવાની હિંમત કરી છે? રાક્ષસોએ કહ્યું કે એક સુંદર સ્ત્રી સિંહ પર સવાર થઈ યુદ્ધ માટે લલકારી રહી છે. મહિષાસુર તો ખળભળાટ હસવા લાગ્યો કે મૂર્ખ દેવતાઓ, મારાથી ડરીને એક સ્ત્રીને લડવા મોકલી. જાઓ બધા, એ સ્ત્રીને બંદી બનાવી મારી પાસે લાવો. જ્યારે રાક્ષસો માં દુર્ગા પાસે પહોંચ્યા તા તો માએ તેનો કચ્ચર ઘાણ વાળી દીધો. અંતે ક્રોધિત થઈને મહિષાસુર પોતે યુદ્ધના મેદાનમાં આવ્યો. ભેંસનું સ્વરૂપ ધારણ કર્યું. મા પર હુમલો કર્યો. આ યુદ્ધ કલાકોનું નહોતું, સતત 9 દિવસ 9 રાત્રિનું યુદ્ધ હતું, જેને આપણે નવરાત્રિ કહીએ છીએ. આ 9 દિવસોમાં દુર્ગાએ પોતાના 9 અલગ અલગ શક્તિશાળી સ્વરૂપો ધારણ કરીને રાક્ષસોનો સંહાર કર્યો. 10મા દિવસે જ્યારે મહિષાસુરે પોતાની પૂરી તાકાત લગાવીને હુમલો કર્યો ત્યારે માતા દુર્ગાએ પોતાના પગ નીચે તેને દબાવી દીધો. ભયંકર ત્રિશૂળથી તેની છાતી ચીરી નાખી. મહિષાસુરનું માથું ધડથી અલગ થઈ ગયું અને એક સ્ત્રીના હાથે તેનો અંત આવ્યો. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ. જય માતાજી, જય અંબે, જય મા દુર્ગાના નારા ગાંજી ઉઠ્યા. તો ફ્રેન્ડ્સ,
આ હતો માતા દુર્ગાનો ચમત્કાર, એક બુરાઈ પર એક સ્ત્રી શક્તિની જીત. તો ફ્રેન્ડ્સ, આખી વાર્તા સાંભળી કોમેન્ટમાં જય માતાજી ખાસ લખજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.